મળતી વિગતો મુજબ નસવાડીમાં આવેલ જય નારાયણ પેટ્રોલ પંપના ભાગીદારોએ ડ્રાઈવરનું અપહરણ કરીને ઢોર માર મારી ખંડણીની માંગણી કરવાની ઘટના સામે આવી। નસવાડી ખાતે આવેલ જય નારાયણ પેટ્રોલ પંપના ભાગીદારોએ ડ્રાઈવર ધવલભાઈ હસમુખભાઈ તરફદારનું અપહરણ કરી ગોંધી રાખી ઢોર માર મારી ખંડણી માંગવામાં આવી। ધવલભાઈ હસમુખભાઈ તરફદારે જણાવ્યા અનુસાર તારીખ 8/7/2024ના રોજ હરીશકુમાર નારણદાસ કંડાણી, ધીરજભાઈ કંડાણી, સુરેશભાઈ કંડાણી, પોપટભાઈ કંડાણી પોતાની ભૂરા કલરની 4 વ્હીલ કારમાં સાંજના 7 વાગ્યાના અરસામાં તેઓને બળજબરી કારમાં બેસાડી અપહરણ કરી બોડેલી તાલુકાના તાળકાટલા ગામ નજીક આવેલ જય નારાયણ જીમાં આવેલ રૂમમાં પૂરીને લાકડી વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ। આટલાથી સંતોષ ના થતાં ફરિયાદીના કપડાં ઉતારી તેના ઉપર પેશાબ કરી અપમાનિત કરેલ। તેઓને માતા પાસે 15 લાખ રોકડની અથવા સોના ચાંદીના ઘરેણાં અથવા જમીન નામે લખી આપવાની ખંડણીની માંગણી કરવામાં આવેલ। તેઓ પાસે કિંમતી જામીનદારી ના ફેરવી શકાય તે સારું કોરા કાગળ ઉપર સહી ગુનો કરવામાં આવેલ। આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ફરિયાદી સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા। ફરિયાદીને સારવાર અર્થે નસવાડી તાલુકાના સરકારી દવાખાનામાં મોકલી આપેલ, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જ્યારે ધારાસભ્ય અભયસિંહ તડવી તેમજ સમાજના આગેવાનો આવતા પોલીસે FIR દાખલ કરવામાં આવી હતી। 4 આરોપીમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, બીજા 2 આરોપી ફરાર થયેલ છે। નસવાડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। બીજું કઈ રહી જાય છે અને સેફટી લખાણ જોઈએ અને તે તકાઈ જતી નહીં આપણે આપણા દીકરાને કશું થશે નહીં। પોલીસે બધી ખાતરી મને આપી છે અને હવે કઈ બી થશે જવાબદારી પોલીસની થશે।